કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને તેનું બીજું પ્રકરણ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેનો અભ્યાસ કરવાના છીએ. અંગ્રેજીમાં કહીએ તો ઇઝ મેટર અરાઉન્ડ અસ પ્યોર? આપણી આસપાસના જે દ્રવ્યો છે એ ખરેખર શુદ્ધ છે, એવું કંઈક આ પ્રકરણનું નામ છે. અને આ પ્રકરણ દ્વારા આપણને આસપાસના દ્રવ્યો, દ્રાવણ એટલે શું, દ્રાવક એટલે શું, દ્રાવ્ય એટલે શું, એવી સંકલ્પનાઓનો ખ્યાલ મળવાનો છે. અને આમ જોવા જઈએ તો આ રસાયણ વિજ્ઞાન સાથે સંબંધિત પાઠ છે અને તેનું બેઝિક કહી શકાય. તો તમે જો વિજ્ઞાનમાં રસ ધરાવો છો, ધોરણ 9માં અભ્યાસ કરો છો, તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે. મારી સામે પણ ધોરણ 9નો એક વિદ્યાર્થી બેઠો છે, તે સમજી શકે એ રીતે મારો ભણાવવાનો પ્રયાસ હશે. તમે પણ જોડાઈ જાઓ. શરૂ કરીએ બીજું ચેપ્ટર, જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. અંગ્રેજીમાં કહીએ તો Is matter around us pure? તો ઘણી બધી આપણે પ્રોડક્ટ ખરીદીએ છીએ તો એ પ્રોડક્ટ ઉપર લેબલ મારેલું હોય છે કે 100% પ્યોર ઘી. જેમ કે પ્યોર મિલ્ક, સાલ્ટ, એક્સ્ટ્રા ફ્રી ફ્લો, પછી આયોડાઇઝ્ડ સાલ્ટ એટલે કે આયોડિન યુક્ત મીઠું. તો આ બધી પ્રોડક્ટ ખરેખર શુદ્ધ છે? એ એક પ્રશ્ન થાય. ના. અહીંયા મિલ્ક લખ્યું છે, પરંતુ મિલ્ક એટલે દૂધ, અને દૂધ તો ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે. એક્ઝામ્પલ તરીકે તમે એમ કહેશો કે આ ચાલો દૂધ વેચવા વાળો પાણી ભેળવે છે. ના, એવું નથી. પણ જો દૂધને પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પાણી પણ અલગ પડે છે, એમાંથી મલાઈ પણ અલગ બને છે, એમાંથી આપણે ઘી પણ અલગ બનાવીએ છીએ. તો આ દૂધ છે એ ચરબી છે, પાણી છે, એ બધાનું મિશ્રણ છે. ભલે ગાય કે ભેંસે શુદ્ધ દૂધ આપ્યું છે, પરંતુ એ દૂધ પણ ખરેખર મિશ્રણ ગણી શકાય. સમજાઈ ગયું? આપણે એમ કહીએ કે 100% પ્યોર. પ્યોર એટલે કોઈ એક જ દ્રવ્ય હોય તો એ 100% કહી શકાય પ્યોર. દાખલા તરીકે આપણે 1 લીટર દૂધ લીધું, એને આપણે કઢાઈ ઉપર ચડાવી અને હલાવતા ગયા તો પાણી બધું બાષ્પીભવન થઈ જશે. એમાંથી જે કાંઈ ચરબી છે એ પણ ઘી સ્વરૂપે અલગ થઈ જશે અને એક માવો બનીને તૈયાર થશે. તો આ માવાને પણ આપણે પ્યોર કહી શકીએ? એક પ્રશ્ન થાય. તો આપણે જોઈએ કે બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, માખણ, મીઠું, મરી મસાલા, પીવાલાયક પાણી અથવા ફળોના રસ વગેરે શુદ્ધ છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ? આપણે બજારમાંથી ખરીદેલી કોઈ પણ વસ્તુ શુદ્ધ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકીએ? આપણે ઉનાળાની સિઝન ગઈ તો ઘણા બધી જગ્યાએ આપણે કેરીનો જ્યુસ પીવા માટે ગયા હશું. તો એની અંદર તમે જોયું હશે કે થોડો કેરીના કટકા ઉમેરે, ત્યાર પછી અંદર થોડું દૂધ નાખે, થોડી ખાંડ નાખે, પછી એની પાસે કોઈ લિક્વિડ હોય એવું એસેન્સ તો એ પણ નાખે, અને ત્યાર પછી મિક્સચર કરી અને આપણને આપે છે. તો શું આ કેરીનો રસ શુદ્ધ છે? ના, એ તો ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે, શુદ્ધ નથી. તો એવી જ રીતે દરેક વસ્તુઓ ઉપર આપણને હાથમાં આવે એટલે એક વિચાર ઉત્પન્ન થવો જોઈએ કે ખરેખર આ વસ્તુ શુદ્ધ છે કે નહીં. શું તમે આ રોજબરોજના ખાવા લાયક પદાર્થોના ડબ્બા પર લખેલ શબ્દ શુદ્ધની તરફ ધ્યાન આપ્યું છે? કોઈ ખાવાની વસ્તુઓ છે એના ઉપર ક્યારેક લેબલ મારેલું હોય કે 100% પ્યોર, તો એ ખરેખર 100% પ્યોર છે, શુદ્ધ છે? એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ ભેળસેળથી મુક્ત એવો થાય છે. દાખલા તરીકે આપણે શુદ્ધ દૂધ ખરીદ્યું, કેટલીક જગ્યાએ બોર્ડ મારેલું હોય કે અહીં શુદ્ધ ભેંસનું ઘી મળે છે, અને બીજું બોર્ડ એવું મારેલું હોય બીજી દુકાને કે અહીં ભેંસનું શુદ્ધ ઘી મળે છે. તો શુદ્ધ ભેંસનું ઘી લેવું કે ભેંસનું શુદ્ધ ઘી લેવું? શુદ્ધ ઘી લેવાનું, શુદ્ધ ભેંસનું ઘી નહીં. હા, તો શુદ્ધ ભેંસનું ઘી મળે છે મતલબ કે એને નવરાવી હોય, એકદમ ચોખ્ખી હોય એવી ભેંસનું ઘી, પણ એની અંદર મિશ્રણ હોઈ શકે છે, ભેળસેળ હોઈ શકે છે. પણ એમ લખ્યું હોય કે અહીં ભેંસનું શુદ્ધ ઘી મળે છે,
તો ભલે ભેંસ ગોબરી હશે પણ એનું ઘી છે એ ચોખ્ખું ચોખ્ખું હશે, પ્યોર હશે. પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે. વૈજ્ઞાનિકો આ વાતને નથી સ્વીકારતા કે આ 100% પ્યોર છે. એ દૂધ જોઈ અને 100% પ્યોર છે એ વાતને નથી સ્વીકારતા. કારણ કે વૈજ્ઞાનિકોનું વૈજ્ઞાનિક માનસ છે એ તરત જ વિચાર કરે છે કે કોઈ પણ એક જ પદાર્થનું હોય ને આખી મટીરિયલ તો એ 100% શુદ્ધ કહેવાય. એની અંદર બીજું કોઈ પણ હોવું જોઈએ નહીં. તેથી જ તેને શુદ્ધ ન કહી શકાય. ઉદાહરણ તરીકે દૂધ એ પાણી, ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. દૂધ છે એ શાનું મિશ્રણ છે? પાણી, પ્રોટીન અને ચરબી. અને આપણે તેને ગરમ કરીએ છીએ એટલે આ ત્રણેય વસ્તુ અલગ થઈ જાય છે. કારણ કે ગરમ કરીએ એટલે વરાળ દ્વારા પાણી અલગ પડી જશે, ચરબી છે એ પણ અલગ થઈ જશે અને પ્રોટીન યુક્ત પદાર્થ પણ અલગ થઈ જશે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. આ દૂધની અંદર જો પાણીનો ગુણધર્મ અલગ, ચરબીનો ગુણધર્મ અલગ અને પ્રોટીનનો ગુણધર્મ પણ અલગ. પણ વૈજ્ઞાનિકો શું કહે છે કે કોઈ દ્રવ્યને શુદ્ધ ત્યારે કહેવામાં આવે કે એની અંદર રહેલું દ્રવ્ય એકમાત્ર લક્ષણ ધરાવતું હોય. ફરી એકવાર જોઈ લઈએ. ઉદાહરણ તરીકે દૂધ એ પાણી, ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો જ વૈજ્ઞાનિક એ દ્રવ્યને શુદ્ધ ગણે છે. કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે, એમાં કોઈ બીજી વસ્તુ ના હોય. દાખલા તરીકે કોપરનો કોઈ ટુકડો લીધો તો એ કોપરની અંદર તાંબાના જ તમામ કણો હોય. પણ પિત્તળ લઈએ તો પિત્તળ છે એ બીજા બે ધાતુઓનું મિશ્રણ છે. એક કોપર, ઝિંક. કોપર અને ઝિંકનું મિશ્રણ બને એને કહેવામાં આવે છે પિત્તળ. એ આગળ આપણે જોવાના છીએ. બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થ એ દ્રવ્યનું શુદ્ધ એક સ્વરૂપ છે. આ યાદ રાખવાનું છે કે પદાર્થ એ દ્રવ્યનું શુદ્ધ એક સ્વરૂપ છે. એટલે કે એવો પદાર્થ કે જેની અંદર બીજી કોઈ ભેળસેળ ન હોય તો તે તેનું શુદ્ધ સ્વરૂપ કહેવાય. આપણી આસપાસ જોવા મળતા દ્રવ્ય એટલે કે પદાર્થોને ધ્યાનથી જોઈશું તો તેઓ બે અથવા બેથી વધુ શુદ્ધ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. ઉદાહરણ તરીકે દરિયાનું પાણી, એમાં ક્ષાર અને પાણી, NaCl, સોડિયમ ક્લોરાઇડ. હવે આપણે જ્યારે રસાયણ વિજ્ઞાન શીખતા હોઈએ ત્યારે મીઠું શબ્દ બોલવાને બદલે સોડિયમ ક્લોરાઇડ શબ્દ વાપરીએ કે પાણીની સાથે સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર ભળેલો છે. ખનિજો, જમીનમાંથી કોઈ પણ ખનિજ પ્રાપ્ત કરીએ છીએ તો શું એક જ ખનિજ મળે છે? ના. એને જ્યારે પીગાળવામાં આવે છે ત્યારે એમાંથી અલગ અલગ આપણને ખનિજો પ્રાપ્ત થાય છે. માટી છે એ પણ જુદા જુદા ખનિજોનું મિશ્રણ જ છે. તો આ મિશ્રણ શું છે? વોટ ઇઝ અ મિક્સચર? મિશ્રણ આપણે ઘેર મિક્સચરનો ઉપયોગ કરીએ છીએ તો મિક્સચરનો ઉપયોગ ક્યારે કરીએ? કોઈ વસ્તુને ભેળસેળ કરવા માટે, મિક્સ કરવા માટે, દળવા માટે મિક્સચરનો ઉપયોગ કરીએ જેથી કરીને એનો બારીક ભૂકો થઈ જાય અને કોઈ બે કે ત્રણ વસ્તુઓ હોય એનું સારી રીતે મિશ્રણ થઈ જાય. તો મિશ્રણનો અંગ્રેજી શબ્દ છે મિક્સચર. તો મિશ્રણ શું છે? મિશ્રણ એક કરતા વધુ પદાર્થના વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યો એટલે કે પદાર્થોનું બનેલું હોય છે. એક કરતા વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યોનું બનેલું હોય છે મિશ્રણ. ઉદાહરણ તરીકે આપણે શરબત બનાવીએ છીએ તો શરબત પણ એક મિશ્રણ છે. કારણ કે એમાં પાણી છે, લીંબુ છે, ખાંડ છે, NaCl, હા, થોડું મીઠું પણ નાખીએ છીએ. તો મિશ્રણ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યોનું બનેલું હોય છે. જો પાણી એક શુદ્ધ છે, પાણીને શુદ્ધ ન કહી શકાય. H2O, H એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1, એટલે પાણી પણ ખરેખર મિશ્રણ જ છે. ખાલી હાઇડ્રોજન અલગ કરો, ઓક્સિજન અલગ કરો તો એ શુદ્ધ દ્રવ્ય થઈ ગયું. પણ H2O એટલે પાણી એ મિશ્રણ છે. એ સિવાય હવે એની અંદર આપણે નાખીએ છીએ લીંબુ. 2 વસ્તુ થઈ. લીંબુ એક ખાટો પદાર્થ છે તો એ પણ એક અલગ સ્વરૂપ ધરાવે છે. ત્યાર પછી ખાંડ નાખીશું તો ખાંડ પણ એક અલગ પદાર્થ દ્રવ્ય છે.
મીઠું પણ એક અલગ દ્રવ્ય છે. આ બધા એટલે એક કરતા વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યોનું બનેલું હોય તેને આપણે મિશ્રણ કહીએ છીએ. એટલે જે હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા હોય હા, એ એ શુદ્ધ શુદ્ધ. હોય. હા, શુદ્ધ હોય. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગળેલ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીથી અલગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે અગાઉ એક્ઝામ્પલ લીધેલું કે એક રકાબી લ્યો, રકાબીમાં થોડું પાણી નાખો અને એની અંદર 1 ચમચી મીઠું નાખી અને ઓગાળી વાળવાનું છે. અને એ જે મીઠું ઓગાળેલું પાણીનું દ્રાવણ છે એને આપણે તડકામાં સૂકવી દેવાનું છે. માની લો કે 2 દિવસ 3 દિવસ થશે એટલે પાણી છે ટોટલી સુકાઈ જશે સૂર્યના તાપના કારણે અને નીચે જે વધશે તે ક્ષાર રહી જાય. એ વળી પાછું મીઠું આપણને પ્રાપ્ત થઈ ગયું, સોડિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થઈ જશે. એ એક્ટિવિટી અહીંયા આપણને સૂચવે છે કે દરેક 2 વસ્તુ અલગ હતી એને ભેગી કરી તો મિશ્રણ થયું અને બાષ્પીભવનથી વળી પાછો એ પદાર્થ અલગ પણ પ્રાપ્ત થઈ ગયો. તો પાણીમાં ઓગળેલ સોડિયમ ક્લોરાઇડને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીથી અલગ કરી શકાય છે. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એક શુદ્ધ પદાર્થ છે. સોડિયમ ક્લોરાઇડ એ પોતે એક શુદ્ધ પદાર્થ છે અને તેને ભૌતિક પ્રક્રમ દ્વારા તેના રાસાયણિક ઘટક તત્વોમાં અલગ એટલે કે વિભાજિત કરી શકાતો નથી. એના જે રાસાયણિક ઘટકો છે સોડિયમ અને ક્લોરાઇડ Na અને Cl આ બંનેનું મિશ્રણ છે એ બંનેમાંથી તો એ મીઠાને અલગ કરી શકાતો નથી કે સોડિયમ એક બાજુ ક્લોરાઇડ અલગ, એમ બંનેને અલગ કરી શકાતા નથી. તેવી જ રીતે ખાંડ એ પણ એક શુદ્ધ પદાર્થ છે કેમ કે તે એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યના બનેલા છે. ખાંડ છે એ એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યનું બનેલું છે ખાંડ અને તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. ખાંડનો તમે કોઈ પણ દાણો લ્યો તો એનું જે રાસાયણિક બંધારણ છે એવું જ રાસાયણિક બંધારણ ખાંડના બીજા દાણાનું હશે. એમાં બેયમાં કઈ અલગ અલગ રાસાયણિક બંધારણ જોવા મળશે નહીં. તો એ ખાંડનો દરેક જે ટુકડો છે એ એક સમાન બંધારણ ધરાવે છે. ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી. ઠંડુ પીણું કાર્બન ડાયોક્સાઇડ નાખે ને. હા, કાર્બન ડાયોક્સાઇડ છે, દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ. એની ઉપર જ્યારે આપણે બૂચ ખોલીએ છીએ બોટલનું ત્યારે અંદર ધુમાડો નીકળે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. પણ એ કાર્બન ડાયોક્સાઇડ અને વાહનોમાં નીકળતો ધુમાડો કાર્બન ડાયોક્સાઇડ એ બંને અલગ વસ્તુ છે. હા, તો ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી. કોઈ એક શુદ્ધ પદાર્થના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સ્ત્રોત ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. જો કોઈ એક શુદ્ધ પદાર્થ મળે છે જેમ કે હીરો છે, હીરો એ કાર્બનનું અતિ શુદ્ધ સ્વરૂપ છે. કાર્બન એટલે કોલસો, કોલસાનું અતિ શુદ્ધ સ્વરૂપ એટલે હીરો. સમજાય છે? તો માની લો કે આપણા ભારત દેશની અંદર કર્ણાટકની અંદર કોઈ હીરાની ખાણ આવેલી છે કે આંધ્રપ્રદેશમાં ખાણ આવેલી છે હીરાની. તો અહીંયાથી જે હીરાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે અને વિદેશમાંથી કોઈ હીરાની કોઈ રફ છે એ સુરતમાં આવે છે તો એ બંનેનું રાસાયણિક બંધારણ એક સમાન હશે. સમજાણું? એટલે લખે છે કોઈ એક શુદ્ધ પદાર્થના પ્રાપ્તિ સ્થાનો સ્ત્રોતો ભલે ગમે તેમ અલગ અલગ હોય પરંતુ તેના ગુણધર્મો કેવા હશે? એક સમાન હશે. ભારતમાંથી જે તાંબુ પ્રાપ્ત થાય છે તે અને વિદેશમાંથી તાંબુ પ્રાપ્ત થાય છે તે એ બંને તાંબાના ગુણધર્મો કેવા હશે? સમાન હશે. તેથી આપણે કહી શકીએ છીએ કે મિશ્રણ એકથી વધુ શુદ્ધ પદાર્થોનું બનેલું હોય છે. મિશ્રણ એકથી વધારે શુદ્ધ પદાર્થોનું બનેલું હોય છે. હવે આપણે મિશ્રણના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. એટલે દૂધ હોય એને પેસ્ચ્યુરાઇઝ કરેલું હોય ને. હા, જે પેસ્ચ્યુરાઇઝ કરવું એટલે શું? અમુક તાપમાન સુધી તેને ઉકાળવાનું અને ત્યાર પછી ઠંડુ પાણી પાડી અને પેક કરી દેવાનું જેથી કરીને અંદર રાસાયણિક પ્રક્રિયા કોઈ થાય નહીં અને દૂધ બગડે નહીં, 2-3 દિવસ સુધી સારું રહે. મિશ્રણના પ્રકારો, ટાઈપ્સ ઓફ મિક્સચર્સ. તો મિશ્રણના પ્રકારો કયા કયા છે એ જોઈએ. મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે ઘણા પ્રકારના મિશ્રણ હોય છે. અંદર જે ઘટક કણો છે એનો સ્વભાવ છે, પ્રકૃતિ છે, તેના આધારે મિશ્રણના ઘણા બધા પ્રકારો પડે છે. અને આ મિશ્રણના પ્રકારોને સમજવા માટે એક એક્ટિવિટી આપવામાં આવી છે.
કે તમારા વર્ગના વિદ્યાર્થીઓને A, B, C અને D જૂથમાં વિભાજિત કરો. વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે, માની લો કે 40 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, તો એમાં 10-10 વિદ્યાર્થીઓના 4 ગ્રુપ બનાવો અને એ ચારે ગ્રુપને નામ આપો A, B, C, D. હવે દરેક ગ્રુપને એક આપણે પ્રયોગ માટે, એક્ટિવિટી માટે વસ્તુઓ આપવાની છે કે જૂથ A એક બીકરમાં 50 મિલીલીટર પાણી અને 1 ચમચી કોપર સલ્ફેટ એટલે કે CuSO4 નો પાવડર લે છે. આ સમજવા જેવી બાબત છે કે 4 જૂથ પાડ્યા છે. એમાં A નંબરનું જૂથ છે તેને 50 મિલીલીટર પાણી એક બીકરની અંદર આપવામાં આવે છે અને 1 ચમચી કોપર સલ્ફેટ એટલે કે CuSO4 નો પાવડર આપવામાં આવે છે. જૂથ B એક બીકરમાં 50 મિલીલીટર પાણી લે છે. બંનેનું પાણીનું પ્રમાણ કેવું છે? 50 મિલીલીટર સરખું છે અને 2 ચમચી કોપર સલ્ફેટ પાવડર લે છે. જો પહેલું ગ્રુપ છે એને 1 ચમચી કોપર સલ્ફેટનો પાવડર લીધો, બીજું ગ્રુપ છે એને 2 ચમચી કોપર સલ્ફેટનો પાવડર લીધો. અને જ્યારે કોપર સલ્ફેટની વાત આવી તો આપણે તે કોપર સલ્ફેટ કેવું હોય છે એ પણ જોઈ લઈએ કે આ કોપર સલ્ફેટના સ્ફટિક છે. જેમ કે આપણે ખાંડ હોય ને તો ખાંડની જેમ એના ટુકડા છે, આ કોપર સલ્ફેટના સ્ફટિક. અને બીજો કોપર સલ્ફેટનો આવો સ્ફટિકને ખાંડી નાખવામાં આવે તો પાવડર પણ બને. એટલે આમાં શું હોય? કોપર સલ્ફેટ છે એ પાણીમાં નાખવાથી 1 ચમચી કોપર સલ્ફેટ નાખ્યું તો પાણીનો રંગ કેવો થયો? 50 મિલીલીટર પાણીનો રંગ કેવો થયો? અને 2 ચમચી નાખશે તો બી ગ્રુપ પાસે 2 ચમચી કોપર સલ્ફેટ છે તો એ પણ 50 મિલીલીટર પાણીની અંદર 2 ચમચી કોપર સલ્ફેટ નાખશે તો વધારે ઘટ્ટ, વધારે કલર વાળું પાણી કયા ગ્રુપનું થશે? A ગ્રુપનું કે B ગ્રુપનું? B ગ્રુપનું, કારણ કે તેમાં વધારે માત્રામાં નાખ્યું છે. હા. અને આપણે આ કોપર સલ્ફેટ એ એક રાસાયણિક પદાર્થ છે, બરોબર? અને એ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગ લેવાય છે. એ આગળ ક્યારેક આવશે કે ભાઈ કોપર સલ્ફેટનો જીવન વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, તો એ આપણે જોઈ લઈશું. આગળ જોઈએ. આ સમજાઈ ગયું? જૂથ A અને જૂથ B એને શું કરવાનું છે? હવે જૂથ C અને જૂથ D જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ લઈ શકે છે. હવે C અને D ને ઓપ્શન આપ્યા છે કે તમે જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ લ્યો. 3 ચમચી પણ લઈ શકો, અડધી ચમચી પણ લઈ શકો. એની સાથે સાથે પોટેશિયમ પરમેંગેનેટ અથવા મીઠું કે સોડિયમ પણ અંદર, મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ પણ લઈ શકાય. તો અહીંયા જે શબ્દો આવ્યા છે એના ઉપર આપણે કોપર સલ્ફેટ તો જોઈ લીધું, બરોબર? પછી ઓકે, આગળ નથી. આપણે મને એમ હતું કે પોટેશિયમ પરમેંગેનેટ પણ મેં સર્ચ કર્યું છે, પણ નથી સર્ચ કરેલો. પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે કેવું? પ્રશ્ન થયો છે તો હવે આપણે સર્ચ કરી લઈએ. યાદ આવી ગયું? હા. પોટેશિયમ પરમેંગેનેટ, જાંબુડિયા રંગનું દ્રાવણ. આના પહેલા ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કે પોટેશિયમ પરમેંગેનેટ. તો જૂથ C અને જૂથ D જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા મીઠું કે સોડિયમ ક્લોરાઇડ લઈ શકે છે. આ સમાનાર્થી શબ્દો છે, મારે વચ્ચે કે બોલાઈ જાય છે. ઉપરયુક્ત ઘટક કણોને મિશ્ર કરી અને મિશ્રણ બનાવવાનું છે. મગજમાં ક્લિયર થાય છે સંકલ્પનાઓ કે ભાઈ એ 50 મિલીલીટર નું બીકરમાં પાણી લીધું છે, એની અંદર હવે તમારે કોપર સલ્ફેટ અલગ માત્રામાં લેવાનું છે. A અને B ગ્રુપે લીધું ને એના કરતા અલગ માત્રામાં લેવાનું છે. અથવા પોટેશિયમ પરમેંગેનેટ લઈ શકો છો અથવા મીઠું પણ લઈ શકો છો. તેના રંગ અને રચનાની સમાનતા માટેના અવલોકનોની નોંધ કરો. એક વર્ગમાં 4 જૂથ પાડેલા છે. એ જૂથ પાસે 50 ml બીકરની અંદર પાણી છે અને તેની અંદર 1 ચમચી કોપર સલ્ફેટ નાખેલું છે તો તેના દ્રાવણનો રંગ છે એ ઓછો તીવ્ર હશે. બી ગ્રુપ પાસે 50 મિલીલીટર પાણી અને એની અંદર 2 ચમચી કોપર સલ્ફેટ નાખેલું છે તો તેના દ્રાવણનો રંગ થોડો વધારે ઘેરો હશે. તો જૂથ A અને જૂથ B પાસે સમગ્ર રીતે એક સમાન સંઘ ઘટક ધરાવતું મિશ્રણ છે. બંને પાસે
એક જ સંઘટક ધરાવતું મિશ્રણ છે. કોપર સલ્ફેટ બંને એ ઉમેર્યું છે. એક 1 ચમચી નાખ્યું છે, બીજાએ 2 ચમચી નાખ્યું છે. અને આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ કહે છે. અને આ પ્રકારના મિશ્રણના બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો એ મિશ્રણ તો આપણે પણ બનાવીએ છીએ, જેમ કે મીઠાનું પાણીમાં બનાવેલ દ્રાવણ અથવા તો ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ. બંને જૂથ પાસે રહેલા દ્રાવણોના રંગની સરખામણી કરો. રંગની સરખામણી કરીશું તો ખ્યાલ આવશે કે એ પાસે જે દ્રાવણ છે તેનો રંગ છે એ થોડો આછો છે, અને બી જૂથ પાસે જે દ્રાવણ છે એના દ્રાવણનો રંગ છે એ ઘાટો હશે. બંને જૂથ પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, અને તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણોના રંગોની તીવ્રતા અલગ અલગ હોય છે. તે દર્શાવે છે કે સમાંગ મિશ્રણનું સંઘટન અલગ અલગ હોઈ શકે છે. જૂથ સી અને જૂથ ડી પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે. આવા મિશ્રણોને વિસમાંગ મિશ્રણો કહે છે. જુઓ, એ અને બી ગ્રુપ પાસે કેવા પ્રકારનું મિશ્રણ હતું? પાણીની અંદર કોપર સલ્ફેટ નાખ્યું હતું. એકની પાસે ઓછી તીવ્રતા. હવે સી અને ડી ની વાત કરું છું. એ સમજ કે સી અને ડી ને કઈ રીતે કીધું હતું? તો 3 વસ્તુ કીધી હતી. એક કોપર સલ્ફેટ લ્યો, પોટેશિયમ પરમેંગેનેટ લ્યો, અને ત્રીજી વસ્તુ સોડિયમ ક્લોરાઇડ, મીઠું પણ લઈ શકો. તો એ ત્રણેય પાણીની અંદર નાખો છો તો અંદર એ મિશ્રણ થયું, એને વિસમાંગ મિશ્રણ કહ્યું. કારણ કે બે અલગ અલગ ઘટકોનું મિશ્રણ થઈ ગયું છે. સોડિયમ ક્લોરાઇડ પણ છે, પોટેશિયમ પરમેંગેનેટ પણ છે, અને CuSO4 કોપર સલ્ફેટ પણ છે. મીઠું, સોડિયમ ક્લોરાઇડ. હા, તમે કોપર સલ્ફેટ બોલ્યા. હા, પણ હું 3 વસ્તુ બોલું છું ને, પોટેશિયમ પરમેંગેનેટ, મીઠું અને CuSO4 કોપર સલ્ફેટ. આ ત્રણેયનું મિશ્રણ, તો એ મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવશે. સોડિયમ ક્લોરાઇડ અને લોખંડના ભૂકાનું મિશ્રણ, મીઠું અને સલ્ફરનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ વગેરે વિસમાંગ મિશ્રણના ઉદાહરણો છે. એવું મિશ્રણ કે બંને એકબીજામાં ભળી જતા નથી. હવે માનો કે પાણી અને તેલનું મિશ્રણ કર્યું તો શું થશે? પાણીની સપાટી ઉપર તેલ હશે, બંને છે એનું એકદમ મિશ્રણ થતું નથી. તો એ વિસમાંગ મિશ્રણના ઉદાહરણ છે. એમ કે વિસમાંગ મિશ્રણનું એક્ઝામ્પલ આપો, ઉદાહરણ આપો. તેલ અને પાણી. તો તેલ અને પાણી, મીઠું અને લોખંડનો ભૂકો, મીઠું અને સલ્ફરનું મિશ્રણ. હવે મીઠું અને લોખંડનો ભૂકો છે, માની લો કે બંને ભેળવી દીધા, પણ તમે ચુંબકની મદદથી વળી પાછા બંનેને અલગ કરી શકશો. વિસમાંગ મિશ્રણને સરળતાથી અલગ કરી શકાય છે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા. તો એક્ટિવિટી આપી છે કે ચાલો આપણે ફરી વર્ગને 4 જૂથમાં વિભાજિત કરીએ, અને એ 4 જૂથ A, B, C, D. નીચે દર્શાવેલા નમૂનાઓની દરેક જૂથમાં નીચે પ્રમાણે વહેંચણી કરવાની છે. જૂથ A ને કોપર સલ્ફેટના થોડા સ્ફટિક આપવાના છે. જૂથ B ને 1 ચમચી કોપર સલ્ફેટ આપવાનું છે. જો જૂથ A ને કોપર સલ્ફેટના થોડા સ્ફટિક આપવાના, જૂથ B ને કોપર સલ્ફેટનો થોડો પાવડર આપવાનો, 1 ચમચી કોપર સલ્ફેટ આપવાનો. જૂથ C ને ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ પણ આપી શકાય. દરેક જૂથને અલગ અલગ વસ્તુ આપવામાં આવી રહી છે. અને જૂથ D ને દૂધ અથવા શાહીના થોડા ટીપા આપો. હવે જૂથ D છે એને દૂધ અથવા શાહીના થોડા ટીપા આપવાના છે. તો 4 જૂથ પડી ગયા, જૂથ A, B, C અને D. હવે અહીંયા જો જૂથ A ને શું આપ્યું છે? કોપર સલ્ફેટના થોડા સ્ફટિક. જૂથ B ને 1 ચમચી કોપર સલ્ફેટ. જૂથ C ને ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ, અને જૂથ D ને દૂધ અથવા શાહીના થોડા ટીપા. હવે દરેક જૂથે આપેલા નમૂનાને પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવવાનું છે. પહેલો ગ્રુપ છે એની પાસે કોપર સલ્ફેટના સ્ફટિક છે, પાણી લેવાનું છે બીકરમાં અને કાચના સળિયા વડે બરોબર હલાવવાનું છે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? મિશ્રણની અંદર સૂક્ષ્મ કણો છે એ શરૂઆતમાં જ્યાં સુધી પીગળશે નહીં ત્યાં સુધી જોઈ શકાય છે, પણ મિશ્રણ થઈ ગયા પછી એ વળી પાછા સૂક્ષ્મ કણો અલગ દેખાશે નહીં. ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો. હવે એક ટોર્ચ લેવાની છે. હવે જે આપણે મિશ્રણ બની ગયું છે એની અંદરથી આપણે ટોર્ચ વડે પ્રકાશ
પસાર કરવાનો છે. તો શું અવલોકન એ આપણને જોવા મળે છે? આગળ આકૃતિ છે. હા, બીજી બાજુથી તેનું અવલોકન કરો. શું પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે? થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર એટલે કે હલાવ્યા સિવાય મૂકી રાખો. હવે માની લો કે ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ વાળું આપણે એક દ્રાવણ લીધું છે, પાણીની અંદર આમ હલાવ્યું, બરોબર, મિશ્રણ તો થઈ ગયું. ટોર્ચ વડે આપણે પ્રકાશ પસાર કર્યો અને બીજી બાજુથી અવલોકન કર્યું. હવે એને 10-15 મિનિટ પડ્યું રહેવા દેશો તો શું થશે? ચોકનો ભૂકો છે એ નીચે તળિયે બેસી જશે, ઉપર પાણી અલગ રંગનું થઈ જશે. અને તે સમય દરમિયાન ગાળણ પ્રક્રિયા માટેના સાધનોની ગોઠવણી કરો. હવે થોડો સમય માટે આ ચારેય મિશ્રણને પડ્યા રહેવા દીધા છે અને એ દરમિયાન આપણે ગાળણ પ્રક્રિયાની જે સામગ્રી છે એને એકઠી કરવાની છે. શું મિશ્રણ સ્થિર થાય છે અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થઈ જાય છે? કોપર સલ્ફેટ છે એનું કદાચ નીચે તળિયે નહીં બેસે, પણ ઘઉંનો લોટ છે અથવા તો ચોકનો ભૂકો છે એ બધા તળિયે બેસી જશે. મિશ્રણને ગાળી લેવાનું છે. શું ગાળણ પત્ર ઉપર કોઈ અવશેષ જમા થાય છે? હવે આપણે ચોકના ભૂકાવાળું દ્રાવણ છે, હવે આપણે કોઈ એક માની લો કે ગાળવા માટેની લીધી ગળણી આકૃતિ છે, આગળ છે આકૃતિ જોઈએ છીએ. મિશ્રણને ગાળી લ્યો. શું ગાળણ પાત્ર ઉપર કોઈ અવશેષ જમા થાય છે? વર્ગખંડમાં પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટે અભિપ્રાય આપો. જૂથ એ અને જૂથ બી ને દ્રાવણ મળ્યું છે. એનું દ્રાવણ તો મળી જશે. સી ને નિલંબન મળેલ છે અને ડી ને કલીલ દ્રાવણ મળેલ છે. આ દ્રાવણ, નિલંબન, કલીલ દ્રાવણ એ શું છે એ હવે આપણે સમજવાનું છે. અહીંયા આપણે જે આકૃતિ છે કે ભાઈ આપણે કોઈ પણ દ્રાવણ છે એને અલગ કરવા માટે અથવા તો છૂટા પાડવા માટે આ ગાળણ પ્રક્રિયા દ્વારા એ ઘટક કણોને અલગ કરી શકીએ. તો આ છે ગાળણ પાત્ર, આ ગળણી છે. ગાળણ પત્રનો શંકુ, આપણે જેને દેશી ભાષામાં ગળણી કહીએ છીએ. ગાળણ પત્ર વાળેલું છે. દાખલા તરીકે આપણે પાણી છે એ આપણે કોઈ પણ ઘેર માટલાની અંદર પાણી ભરીએ છીએ, ઘડાની અંદર, તો ઉપર શું રાખીએ છીએ? ગળણી રાખીએ છીએ, જેથી કરીને જે કાંઈ કચરો છે એ ગળણીમાં જમા થઈ જાય. કાચનો સળિયો લેવાનો છે, આ ગળણી ઉપર ગાળણ પાત્ર મૂકી દેવાનું છે અને ધીમે ધીમે દ્રાવણ જે બીકરમાં છે એ નામવાનું છે અને ધીમે ધીમે કાચના સળિયા વડે હલાવતું રહેવાનું છે. ગાળણ પત્ર ધરાવતી ગળણીમાં નીતરેલું પ્રવાહી છે એ નીચે કસનળીમાં આવી જશે અને આ ગાળણ અહીં એકઠું થયેલું છે અને જે કાંઈ કચરો હશે એ અહીંયા જમા થઈ જશે. તો આપણે દ્રાવણ, નિલંબન અને કલીલ દ્રાવણો વિશે હવે પછીના વિભાગમાં શીખવાના છીએ. તો પદાર્થ એટલે શું? પદાર્થ એટલે એક સમાન ઘટકો ધરાવતો કોઈ પણ પદાર્થ. એ પદાર્થની વ્યાખ્યામાં કહી શકાય દૂધ છે એ એક કરતા વધારે દ્રવ્યોનું બનેલું છે તો એ શુદ્ધ પદાર્થ નથી. માત્ર એક સરખા ગુણધર્મો ધરાવતો કોઈ હોય તો એ પદાર્થ છે. સમાંગ અને વિસમાંગ મિશ્રણ વચ્ચે તફાવતના મુદ્દાની યાદી બનાવો. તો આપણે સમાંગ મિશ્રણની પહેલા વ્યાખ્યા લખવાની, વિસમાંગ મિશ્રણની વ્યાખ્યા લખવાની. વિસમાંગ મિશ્રણ છે એને સરળતાથી છૂટા પાડી શકાય છે. સમાંગ મિશ્રણને છૂટું પાડવું અઘરું છે. આવ્યું હતું ને વિસમાંગ મિશ્રણ એટલે કે તેલ અને પાણીનું મિશ્રણ, એ વિસમાંગ મિશ્રણનું એક્ઝામ્પલ છે. તો એ બંને વચ્ચેના તફાવતના મુદ્દાઓની યાદી અલગ બનાવવાની છે. અને હવે પછીના આપણે વિડીયોની અંદર દ્રાવણ શું છે ત્યાંથી આગળ ભણીશું. આભાર.